आज ध्यान शिविर जर्नी फ्रॉम वी टू मी सिंगापुर जैन संघમાં 2026ની આ શિબિરનો છેલ્લો દિવસ અને આ શિબિરનું 2026નું છેલ્લું પ્રવચન શિબિરનું થોડીક વાત કરીને વિષયના સંદર્ભમાં પછી આપણે ક્વેશ્ચન આન્સરમાં જઈશું. વિષય જે એક બાકી રહ્યો છે તેને હું થોડોક સ્પર્શ કરી લઉં. એ વિષય છે હુ એમ આઈ. દુનિયાના જેટલા પણ મહાપુરુષો થયા છે, એનલાઇટન્ડ લોકો થયા છે, આત્મજ્ઞાની લોકો થયા છે, એમાં મહાવીર સ્વામી સુધી દરેક પરંપરામાં આત્મજ્ઞાનીઓ થયા છે. જૈન ધર્મમાં 24 તીર્થંકર, બૌદ્ધ ધર્મમાં ભગવાન બુદ્ધ અને બુદ્ધ પછીની પરંપરામાં પણ ઘણા બધા ભિક્ષુઓને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, બોધિસત્વ ભગવાન બુદ્ધના એક ભિક્ષુ હતા, એનું નામ હતું બોધિસત્વ. ઠીક ભગવાન બુદ્ધની કક્ષાના આત્મજ્ઞાની પુરુષ, જેમના લીધે બુદ્ધ ધર્મ ચાઇના સુધી પહોંચ્યો, જાપાન સુધી પહોંચ્યો, એશિયાના ઘણા બધા દેશોમાં બોધિસત્વએ બુદ્ધ ધર્મની વાત ફેલાવી અને પોતે આત્મજ્ઞાની. એવી રીતે એ જ પરંપરામાં આગળ વધતા વધતા સમયે બહુ જ આત્મજ્ઞાની પુરુષો થયા. કુંદકુંદાચાર્ય આત્મજ્ઞાની દિગંબર પરંપરામાં, જૈન પરંપરામાં બહુ જ નીચે ઉતરીએ તો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, સમ્યક દ્રષ્ટિજી, બહુ જ ઊંચો આત્મા. આ બાજુ હિન્દુ પરંપરામાં જોઈએ તો કબીર આત્મજ્ઞાની, સમ્યક દ્રષ્ટિ. યાદ રાખી લો કે સમ્યક દર્શન જૈન ધર્મમાં જ જૈન થાય એવું નથી. સમ્યક દર્શન કોઈ પણ આત્માને થઈ શકે. જૈન ટર્મિનોલોજીનો શબ્દ છે સમ્યક દર્શન, બૌદ્ધિક ટ્રેડિશનનો શબ્દ છે સંબોધિ, હિન્દુ ટ્રેડિશનનો શબ્દ છે સેલ્ફ રિયલાઇઝેશન, આત્મ અનુભૂતિ. આવા દરેક ધર્મમાં પોતપોતાના શબ્દો છે. સાધના અને આત્મજ્ઞાન કોઈ ધર્મની પોતાની બપોતી નથી, મોનોપોલી નથી. તો કબીર થયા, સંત એકનાથ થયા, સંત તુકારામ થયા, મહારાષ્ટ્રમાં ઘણા બધા સંતો આત્મજ્ઞાની થયા, ગુજરાતમાં પણ ઘણા બધા સંતો આત્મજ્ઞાની થયા. એમાં એક નામ લઈ શકું, ગંગા સતી. પાનબાઈ અને ગંગા સતીના ભજનો કદાચ સાંભળ્યા હોય. આત્મજ્ઞાની સ્ત્રી, વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, મેરુ તો ડગે પણ જેના મનડા ન ડગે રે, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ રે,
આ બધા આધ્યાત્મિક સ્તવનો એમના આત્મજ્ઞાન પછી નીકળ્યા. ગંગા સતીના ભજનો એ ભક્તિ નથી, આત્મજ્ઞાનની અનુભૂતિ છે. ક્યારેક ચાન્સ મળે તો ગંગા સતીના ભજનો ઉપર અભ્યાસ કરજો. તમને લાગશે કે કોઈ જૈન સાધ્વી જાણે બોલી રહી હોય એવું ફીલ થશે. તો એ આત્મજ્ઞાની. આ બાજુ સાઉથમાં જાઓ, રમણ મહર્ષિ, જેનું હું વારંવાર નામ લઈ રહ્યો છું, આત્મજ્ઞાની મહાપુરુષ. આજે પણ તમે તિરુવન્નમલઈ તમિલનાડુમાં જાઓ અને જ્યાં એમને વર્ષો સુધી સાધના કરી, ત્યાં તમે થોડી વાર બેસો, ધ્યાન કરવું ન પડે, ધ્યાન થઈ જાય. એવી પવિત્ર ભૂમિઓ આજે પણ ભારત વર્ષમાં છે. અને એમની સાથે સાથે ઘણા બધા બીજા પુરુષો થયા. આપણા ટ્રેડિશનમાં જો છેલ્લું નામ લેવું હોય તો શ્રીમદ રાજચંદ્ર, આત્મજ્ઞાની. એક પેન કન્ટિન્યુ ચાલે નોન સ્ટોપ, ક્યાંય પણ પેન અટક્યા વગર કોઈ વ્યક્તિ 2 કલાકની અંદર આત્મસિદ્ધિ લખી શકે. જૈન શાસ્ત્રના રેફરન્સના આધારે ગુજરાતી ભાષામાં, પદ્યમાં, ગાઈ શકાય ભાષામાં આત્મજ્ઞાન વગર પોસિબલ નથી. હજુ 150 વર્ષ જ થયા. એનો અર્થ એ છે કે સમ્યક દર્શન આ પંચમ પડતા કાળમાં પણ પોસિબલ છે. તમને એમ કદાચ થાય કે તો મહાપુરુષો હતા, સાધના કરી, એમના માટે પોસિબલ ના. આપણામાંથી પણ સમ્યક દર્શન થઈ શકે. સમ્યક દર્શન કોઈ બહુ કઠોર સાધના નથી. અને હું તો બહુ જ ક્લિયરલી કહું તો સમ્યક દર્શન માટે કોઈ પુરુષાર્થ કરવાની જરૂર નથી. સમ્યક દર્શન ઇઝ નોટ ધ મેટર ઓફ પુરુષાર્થ. સમ્યક દર્શન ઇઝ ધ મેટર ઓફ કન્વિક્શન. તમને કન્વિક્શન થઈ જાય અંદરથી કે હું શરીર નથી. આ અનુભૂતિમાં આવી જાય, જેના કારણે આપણે 3 દિવસથી કાયોત્સર્ગ કરી રહ્યા છીએ. એક એવી ક્ષણ આવે કે ખ્યાલ પડી જાય કે હું જ મારા શરીરને જુદું જોઈ રહ્યો છું. આ એકવાર અનુભૂતિ થઈ જાય તો પછી વારંવાર માણસ એ અનુભૂતિને પકડવાની કોશિશ કરે. કહેવું જોઈએ મારે, ઉદાર દૃષ્ટિકોણ રાખીને, કે રમણ મહર્ષિની સાધનામાં હજારો વિદેશી લોકોને સમ્યક દર્શન થયું છે. વિદેશી લોકોને શબ્દ વાપરું છું, ભારતીય નહીં. અત્યારે સમય નથી એ બધા અનુભવો શેર કરું, પણ હું ત્યાં 15 દિવસ હતો. એવરી ડે હું મારા અનુભવો બ્લોગમાં શેર કરતો હતો, ગુજરાતી, પ્યોર ગુજરાતી ભાષામાં, ઇંગ્લિશમાં પણ. મેં જોયું છે મારી આંખે કે વિદેશી લોકો જે જમીન ઉપર 1 મિનિટ બેસી ન શકે, એની બેસવાની સ્ટાઇલ જ એવી હોય, આપણી જેમ પલાઠી વાળી ન શકે. એ પલાઠીવાળા તો આમ બેસે, ની ઉપર હોય, આમ વાળી જ ન શકે. એની જગ્યાએ એવા લોકો અમેરિકનને મેં 3 કલાક કાય ગુપ્તીમાં બેઠેલા જોયા છે. 3 કલાક સ્ટોનની જેમ. અને મેં જ્યારે તિરુવન્નમલઈમાં સાધનામાં હતો ત્યારે સાધના ટાઈમમાં કેટલાયક અમેરિકન લોકોને મળ્યો. હું પૂછું કે ધ્યાનમાં વિચાર નથી આવતા, તો તરત જવાબ આપે, વિચાર હું નથી.
હું વિચાર છું જ નહીં. વિચાર તો મારાથી લાખો યોજન દૂર છે. હું મારામાં છું, વિચાર એની દુનિયામાં કામ કરતા હોય. અમને કોઈ ફરક પડતો આ ભેદ જ્ઞાન છે. તો ભેદ જ્ઞાન માટે કોઈ 5-10 વર્ષ સાધના કરવી પડે એવું પણ નથી. હા, ધ્યાનની પકડ ના આવે તો 10 વર્ષ નહીં, 10 જન્મ પણ કરવી પડે. પણ સમ્યક દર્શનની ઘટના તો સડનલી ઘટે છે. સડનલી ઘટે ત્યારે મુહૂર્ત ચોઘડીઓ જોતી નથી. અમુક એવી અવસ્થા તમારી સ્થિતિમાં આવી જાય કે તમને સ્પષ્ટ ભેદ જ્ઞાન થઈ જાય. આત્મ પ્રદેશો ઉપરથી કર્મો ખરવા લાગે, ક્ષયોપશમ થવા લાગે, અને યા તો ઉપશમ સંકિત થાય, ક્ષયોપસ્મિક સંકિત થાય, અને બહુ જ હલીકર્મી હોય તો ક્ષાયિક સંકિત થાય. ક્ષાયિક સંકિત થાય તો એ આવેલું જાય નહીં. એકવાર થઈ ગયું થઈ ગયું. હવે 24 કલાક બધું જ કરતા કરતા પોતે બધા જ ડ્યુટીથી સેપરેટ રહેશે. ડ્યુટી કરતા કરતા પોતે સેપરેટ રહેશે. એટલા માટે આ સડનલી થવાવાળી અનુભૂતિ છે. અને એ સમ્યક દર્શન કરવા માટે એક ક્વેશ્ચન સાધક જો પોતાને પૂછે, દરેક યોગી પુરુષની પોતાની અનુભૂતિ પ્રમાણેની સાધના હોય છે. મહાવીર સ્વામીને તમે પૂછો કે તમે કયું ધ્યાન જંગલમાં 12.5 વર્ષ કરતા હતા, તો એમની અનુભૂતિ અલગ છે. અત્યારે એમાં નહીં જવું ટાઈમની મર્યાદામાં. રમણ મહર્ષિને કોઈ પૂછે કે તમારી સાધનાની મેથડ કઈ, એટલે રમણ મહર્ષિ એક જ કહેતા, ધ્યાનમાં બેસો, અંદર ઉતરો, અને એક જ ક્વેશ્ચન પૂછીને જવાબનો વેઇટ કરો. હુ એમ આઈ? હું કોણ છું? અને એની સાધના કેવી રીતે કરવાની? તો જે 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 વિભાવ છે એને હટાવતા જાઓ. શરીર હું નથી, મન હું નથી, બુદ્ધિ હું નથી, સ્ટેટસ હું નથી, ડિગ્રી હું હટાવતા જાઓ. નેતિ આવું નથી. એમ ઊંડા ઉતરતા જાઓ, ઊંડા ઉતરતા જાઓ, ઊંડા ઉતરતા જાઓ. જો હું આ બધું જ નથી તો કોણ છું? એ કોણ છું અંદર ક્વેશ્ચન કરીને મૂકી દો, અને પછી પેશન્સ રાખીને જવાબની રાહ જુઓ. અંદરથી જવાબ આવશે, અનુભૂતિમાંથી, કે તું કોણ છે. એ અંદરથી જે જવાબ અનુભૂતિમાંથી આવે, that is the right answer. અને જવાબ જે રીતે ક્વેશ્ચન કરો છો એ રીતે આન્સર નહીં આવે. પાછું ધ્યાન રાખજો, શોધતા નહીં કે હું કોણ છું, અંદરથી આવશે હું આ. એ લિટરલી સેન્ટેન્સમાં જવાબ નથી આવતો, જવાબ અનુભૂતિમાં આવશે. ક્વેશ્ચનની સાધના તમારી લેટરમાં છે, આન્સર તમારો અનુભૂતિમાં આવશે. સમટાઈમ યુ કેન નોટ ડિસ્ક્રાઇબ યોર આન્સર, કેમ કે અનુભૂતિનો વિષય છે. જ્ઞાનીઓએ ડિસ્ક્રાઇબ કરવાની કોશિશ કરી છે, એટલે તો આત્મસિદ્ધિ આવી, એટલે તો આ બધા શાસ્ત્રો આવ્યા. શાસ્ત્રો એટલે શું? ડિસ્ક્રાઇબ ધ એક્સપિરિયન્સ વોટ માસ્ટર રિયલાઇઝડ. તો આ એક સાધના છે હુ એમ આઈની. એ જ ઉપનિષદ કે છે કોહમ 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 કોહમ. અને જે યોગીઓ એના પ્રશ્નમાં ડૂબ્યા, હું કોણ છું, કોહમ. કો એટલે કોણ, હમ એટલે હું કોણ, હું કોણ, હું કોણ. અને પછી અંદરથી જવાબ આવે સોહમ સોહમ સોહમ. હું એ જ છું જે ઉપર છે. અંદર પણ એ જ છે, ઉપર પણ એ જ છે, ખાલી નામ ફરક છે. ઉપર હોય એને સિદ્ધ આત્મા કહેવાય, અંદર હોય એને પરમ આત્મા કહેવાય. બે વસ્તુ એક જ છે. તો એક આ સાધના છે. કોઈને સમ્યક દર્શન કરવું હોય ને
સૌથી ઇઝીએસ્ટ સમ્યક દર્શનની સાધના છે રમણ મહર્ષિની, એન્ડ વી આર વેરી થેન્કફુલ ટુ ધેટ પર્સનાલિટી કે જેને આટલું ઇઝીએસ્ટ કરીને એક જ ક્વેશ્ચનમાં આપણને આખી સાધના આપી દીધી. ધ્યાનમાં રિલેક્સ થઈને, બોડીને રિલેક્સ કરી, મનને શાંત કરી, સાયલેન્ટલી આ પ્રશ્ન પૂછી લેવાનો, ખરેખર હું કોણ છું? અને આ ક્વેશ્ચનનો આન્સર તમે બિયોન્ડ માઇન્ડ લેવલ ઉપર જશો ત્યારે મળશે. આ કહી દો, જ્યાં સુધી તમે માઇન્ડ લેવલ ઉપર છો, વિકલ્પ લેવલ ઉપર છો, થોટ્સ લેવલ ઉપર છો, ત્યાં સુધી આન્સર નહીં મળે. બિયોન્ડ માઇન્ડ તમે જાઓ ત્યારે ક્યાંક તમને ક્લિક અને કન્વિક્શન થશે. આ સાધના છે હુ એમ આઈની. અને એના માટે હું તમને કોશિશ કરીશ, આજે અમારું જે ગ્રુપ બનાવ્યું છે શિબિરવાળાનું, એમાં હું તમને એક વિડીયો આજે મોકલીશું. શિબિર પૂરી થઈ જાય, રમણ મહર્ષિની જ લાઈફસ્ટાઈલમાં અંગ્રેજીમાં છે, ખૂબ સરસ વિડીયો. યંગસ્ટરને કહું છું, જે યંગ પીપલ છે, ખાસ જોજો કે હુ એમ આઈની સાધના કેવી રીતે થાય છે અને એનું ઇમ્પોર્ટન્સ શું છે. 12 મિનિટનો વિડીયો છે, પણ ઘણી ક્લેરિટી તમને કરી નાખશે. હવે બાકી આ વિષય ઉપર હું પણ બહુ જ ઘણી બધી વાર બોલ્યો છું. હમણાં જ પર્યુષણ હતા સેક્રામેન્ટો કેલિફોર્નિયામાં, તો આ વિષય ઉપર બહુ જ મેં પ્રવચનો આપેલા છે અને એપ ઉપર હું અવારનવાર એને મૂકતો રહીશ. તમે લોકો જોતા રહેજો. અને હવે થોડી વાર આપણે આ જે મેઇન પાર્ટ છે એ છે ક્વેશ્ચન એન્ડ આન્સર્સ. બિકોઝ આઈ એમ વેરી મચ ઇન્ટરેસ્ટેડ ઓફ યોર ક્વેશ્ચન્સ. ઘણી બધી એવી વસ્તુ છે જે હજુ ધ્યાન વિશે ક્લિયર કરવાની બાકી છે. હું એક એક વસ્તુ બોલતો જઈશ તો એન્ડ જ નહીં આવે. એના કરતાં બેટર છે કે તમારી અંદર જે હજુ ક્લેરિટી નથી, ક્વેશ્ચન છે, હજુ વધારે ડીપર જવાની ઈચ્છા છે, તો 1 by 1 તમે ક્વેશ્ચન કરતા જજો. અને કોશિશ કરીશું બહુ શોર્ટમાં મારો જે કાંઈ અનુભવ હોય અને કોઈક જવાબ મારા માઇન્ડમાં આવશે તો હું શેર કરીશ, જેથી મેક્સિમમ આપણે ક્વેશ્ચન આજે કવર કરી શકીએ અને આ ધ્યાનના કોન્સેપ્ટને બરાબર ક્લિયર કરી શકીએ. સો વેલકમ ફોર ધ ક્વેશ્ચન્સ. હાથ ઉપર કરશે, તમારી પાસે માઇક આવશે, બને એટલું શોર્ટમાં તમારો ક્વેશ્ચન મૂકજો અને આપણે એથી આન્સર કરીશું. હાથ બરાબર રેઝ કરો. આ ભાઈને આપો. ભાવવંદન. આપે કહ્યું કે બિયોન્ડ માઇન્ડ પછી અર્પણ ગુણ પછી અવાજ આવે છે અંદર. તો ઉત્તમ શિખર સાધનાનો ઉત્તમ શિખર છે એ શિખર અને આ વચ્ચે કોઈ અંતર ખરું? કોના વચ્ચે? માઇન્ડ, બિયોન્ડ માઇન્ડ અને સાધનાનો ઉત્તમ શિખર જે પરાકાષ્ઠા હોય છે. ઓકે. પ્રશ્ન છે કે બિયોન્ડ માઇન્ડ લેવલ ઉપર જવું અને સાધનાનું જો ટોચનું લેવલ છે એ બે વચ્ચે કોઈ અંતર ખરું? આમાં એવું છે, બિયોન્ડ માઇન્ડ લેવલ ઉપર જવું એ ટૂલ છે, એ સાધના છે, સાધન છે. અને સાધનાનું ઉચ્ચ શિખર એ ડેસ્ટિની છે, એ ડેસ્ટિનેશન છે, એ ગોલ છે. બંને વચ્ચે બહુ મોટું ડિસ્ટન્સ છે. એક ટૂલ છે, એક ટૂલનું રિઝલ્ટ છે. એક સાધના છે, એક સિદ્ધિ છે. એક પ્રોસેસ છે, એક પરિણામ છે. બે વચ્ચે ઘણું બધું ડિસ્ટન્સ છે. હું જે અત્યારે બતાવી રહ્યો છું એ તમારે સાધના કરવાની છે. જેમ મેં ઘણા બધા તમને ટૂલ્સ આપ્યા, બ્રીધિંગ મેડિટેશન, મૂર્તિ મેડિટેશન, એમ હુ એમ આઈ મેડિટેશન એ પણ એક ટૂલ છે સાધનાનું. મારે અલગ વિષય ઉપર આજે ચર્ચા કરવાની હતી ત્યારે એ ટૂલની મેં વાત ન કરી. આ પણ એક ટૂલ છે, 8મું ટૂલ. તમારે જો ક્રમમાં ગોઠવવું હોય તો 7ની વાત કરી હતી, ગ્રેટિટ્યૂડ છેલ્લે. આ 8મું ટૂલ. અને હુ એમ આઈનું ક્વેશ્ચન કરતાં તમે ઊંડા જાઓ
આમાં કોઈને મહિનો લાગે, 2 મહિના લાગે, 4 મહિના લાગે, 6 મહિના. ફરી કહી દઉં, ફરી રિપીટ કરું છું, આન્સરની ઉતાવળ ન કરતા ક્વેશ્ચન કરવો એ જ ઇમ્પોર્ટન્ટ છે. જેટલી તમે આન્સરની ઉતાવળ કરશો એટલો જવાબ લેટ મળશે. સાધના બહુ જ વિયર્ડ સાધના છે. તમે જેટલી ઉતાવળ કરશો ને રિઝલ્ટ મોડું મળશે. જેટલું પેશન્સ રાખશો ને ઘટના જલ્દી બનશે. પેલી સ્ટોરી ખબર છે ને? ખબર છે ને પેલી સ્ટોરી? ખબર છે ને? નથી ખબર? પેલી સ્ટોરી છે કે બે શિષ્ય ગુરુ પાસે જાય છે ને ગુરુને પૂછે છે કે મારા જન્મ કેટલા? તો એને કીધું કે તારે તો હજુ 5000 જન્મ લેવાના છે. હા, હું વર્ષોથી સાધના કરું છું, તપસ્યા કરું છું, હજુ મારે 5000 જન્મ લેવાના? મૂક્યું બધી સાધના, મૂક્યું બધું, લગ્ન કર્યા, પરિવાર વસાવ્યો, બધું કર્યું, 5000 જન્મ લેવાના? નવરા છીએ? મૂકી સાધના. થોડી વાર પછી બીજો શિષ્ય આવ્યો, એ જ ગુરુ, એક જ ગુરુ, 2 શિષ્યના. બીજો શિષ્ય આવ્યો, ગુરુજી સાધના કરી રહ્યો છું, આમ તો મને કોઈ પ્રશ્ન નથી, કોઈ ઉતાવળ નથી, પણ લોકો મને પિયર પ્રેશર આપે છે, એટલે ઓન બિહાફ ઓફ ધેમ આઈ એમ આસ્કિંગ કે મારી સાધના બરાબર ચાલી રહી છે કે નહીં, શું પરિણામ, ક્યારે રિઝલ્ટ? મને તો કોઈ ઉતાવળ નથી. તો કે બેટા, તું જે વૃક્ષની નીચે સાધના કરી રહ્યો છે ને, એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ લાગશે. ઓછામાં ઓછા 2 લાખ પાંદડા હશે. વૃક્ષ, તું જે વૃક્ષની નીચે સાધના કરે એના જેટલા પાંદડા છે એટલા જન્મ લેવાના છે. પેલો સાધક નાચવા લાગ્યો, વાવ, ગુડ ન્યૂઝ, કમ સે કમ હું અભવી તો નથી ને, મારો મોક્ષ તો છે ને. कौन परवाह करता है कब होगा, लेकिन होगा तो सही ना. गुड न्यूज. नाचता नाचता 5મી મિનિટે આત્મહત્યા. 5મી મિનિટે. કેમ કે જે પેશન્સ રાખી શકે ઘટના જલ્દી ઘટે, જેને ઉતાવળ છે એને મોડું થાય. આ ઉલટવાસિયા છે કબીરની. ઉતાવળ હોય તો લેટ પહોંચશો ને ધીમે ધીમે ચાલો તો જલ્દી પહોંચશો. કાચબો ધીમે ધીમે ચાલતો તો જલ્દી પહોંચી ગયો, ખરગોશ ઉતાવળો ચાલતો તો સીધું એક્ઝામ્પલ છે ને. ચાલો, સાધના અને વિશ્વાસ અને શ્રદ્ધા. હા, સાધના, વિશ્વાસ અને શ્રદ્ધા. દેખો, વિશ્વાસ એ વર્ડલી શબ્દ છે. એક પતિને પત્ની ઉપર, પત્નીને પતિ ઉપર, બાળકોને પેરેન્ટ્સ ઉપર, પેરેન્ટ્સને બાળકો ઉપર શું હોય? શ્રદ્ધા ન હોય. ત્યાં શ્રદ્ધા શબ્દ વપરાય જ નહીં, તે વિશ્વાસ. વર્ડલી જે કનેક્શન સાથે તમે ટ્રસ્ટ રાખો છો એને વિશ્વાસ કહેવાય. શ્રદ્ધા સ્પિરિચ્યુઅલ શબ્દ છે. હું સાધના કરીને અનુભૂતિ લેવલ ઉપર પહોંચ્યો હોઉં અને હું તમને કહું કે આ સાધના કરો, તમારું કામ થઈ જશે, અને એ સમયે એક પણ વિકલ્પ કર્યા વગર તમે સાધના શરૂ કરો, આને કહેવાય શ્રદ્ધા. અનુભૂતિમાંથી નીકળેલા અનુભૂત વ્યક્તિની વાણી ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ મૂકો, એને શ્રદ્ધા કહેવાય. યોગની સાધના માટે, આત્મજ્ઞાનની સાધના માટે વિશ્વાસ મૂકવો એને શ્રદ્ધા કહેવાય. અને સંસારમાં નાની નાની વસ્તુઓ માટે શ્રદ્ધા કરવી એને વિશ્વાસ કહેવાય. વિશ્વાસ ઇઝ ધ વર્ડલી વર્ડ, શ્રદ્ધા ઇઝ ધ સ્પિરિચ્યુઅલ વર્ડ. શ્રદ્ધામાં હું મારી આંખથી જોઈ શકતો નથી, કોઈ કે જોયું છે એની આંખના સહારે હું ચાલીને સત્ય સુધી પહોંચું છું. તો આ બેમાં ફરક છે ને. ત્રીજો શબ્દ હતો સાધના. સાધના. હવે સાધના એ શ્રદ્ધા જ્યારે થઈ જાય ત્યારે એના પછી જે માણસ કરે એનું નામ સાધના. શ્રદ્ધાનો પોતાની મેળે કોઈ રોલ નથી. ચલો સમણજી, તમારી વાત ઉપર મને બહુ શ્રદ્ધા છે, હા તો રાખ્યા કર. તો શું? આગળ શું? શ્રદ્ધા છે તો સાધના કરો.
અને એ શ્રદ્ધા આવશે તો જ સાધના થશે. શ્રદ્ધા નહીં હોય તો સારું 15 વર્ષથી ખબર નહીં કે કલર તો દેખાતો નથી. આ સમણજી ઊંધા રવાડે નથી ચડાવ્યા. આવું કંઈ થતું હશે, કલર બલર દેખાતા હશે. હું એ જ્યારે સાધના કરતો હતો ને અમારા ગુરુજી મહાપ્રજ્ઞજી જ્યારે અમને મેડિટેશન કરાવતા કે મૂલાધાર ચક્રથી એનર્જી ઉપર જઈ રહી છે અને ઉપર જ્ઞાન કેન્દ્રથી એનર્જી નીચે આવી રહી છે, અમને થાય કે આ એનર્જી બેનર્જી પર આમાં હું હોય હાડકા પાડકા છે, અંદર કાંઈ નથી. આમાં ક્યાંથી એનર્જી ઉપર જાય નીચે જાય, બધું શું ડ્રામા છે. અને એકવાર બધું કંટાળીને બહુ વર્ષો સુધી પાપડ વેલ્યા પછી કંટાળીને એકવાર નિયમના ભાગરૂપે હું ધ્યાન કરવા બેઠો. ધ્યાન કરવું જ નતું, કેમ કે કંટાળી ગયું તો આપણે બેઠો. એમને એમ બેઠો ને કુંડલી ચાલુ થઈ ગઈ છે. મૂલાધારથી રીતસર એનર્જી ઉપર જાય અને રીતસર એનર્જી નીચે આવે. જસ્ટ લાઈક સમથિંગ ઇઝ ટ્રાવેલિંગ વિધિન યોર સ્પાઇનલ કોર્ડ. એકવાર એક્સપિરિયન્સ થઈ ગયો, હવે તમે ગમે તે કરો એ મારી શ્રદ્ધા ક્યારે ડગે નહીં. આ અનુભૂતિ છે. એટલે ઘણીવાર એવું બને કે તમે જેની પાછળ બહુ પડો ને એ વસ્તુ આપણાથી એટલી દૂર જાય. આ પ્રયોગ કરજો. તમે જેની પાછળ બહુ પડો ને, કેટલા લોકો સમ્યક દર્શનની પાછળ પડ્યા છે? આ ચાવી છે. તમે જેની પાછળ પડ્યા છો ને દૂર જશે. એક વસ્તુ યાદ રાખી લેજો, મિરેકલ સડનલી ઘટે છે. આઇન્સ્ટાઈનને પૂછો, થિયરી ઓફ રિલેટિવિટી તમે કયા પ્લાન કરીને શોધી? બોલો, થિયરી ઓફ રિલેટિવિટી આઇન્સ્ટાઈને કેવી રીતે શોધાણી ખબર છે કોઈને? બાથરૂમમાં નાતા શોધાણી. આઇન્સ્ટાઈન બાથરૂમમાં સ્નાન કરતા હતા. સ્નાન કરતા વિચાર આવ્યો. સૌથી બેસ્ટ વિચાર બાથરૂમમાં આવે છે, ક્રિએટિવ થોટ્સ. કેમ કે ત્યાં માણસ મોસ્ટ રિલેક્સ હોય છે. ત્યાં માણસનો પબ્લિક ફેસ નથી, ત્યાં માણસનો પ્રાઇવેટ ફેસ છે, મોસ્ટ રિલેક્સ હોય. અને ત્યારે ઘણીવાર ઘટનાઓ ઘટે છે. અને નીકળી ગયો રસ્તામાં, યુરેકા કરતા વાવ, થિયરી ઓફ રિલેટિવિટી. તમે જ્યારે મોસ્ટ રિલેક્સ હો છો, મેં મારું એક્ઝામ્પલ આપ્યું, મારે ધ્યાન નહોતું કરવું, કંટાળી ગયો તો શાંતિથી ટાઈમ પાસ કરવા બેઠો હતો, ત્યારે જ મને કુંડલીનો અનુભવ થયો. ઘણીવાર જે વસ્તુ પ્રયાસથી નથી મળતી એ પરમાત્માના પ્રસાદથી મળી જાય છે. વેઇટ એન્ડ વોચ. એટલે આપણે પ્રક્રિયા ચાલુ રાખવાની, પરિણામની ઉતાવળ કરવાની નહીં. એનો અર્થ એ થયો, સમ્યક દર્શન કાલ મળતું ભલે 2 મહિના પછી મળે, મને રિઝલ્ટની ચિંતા નથી, મને તો પ્રોસેસ કરવાનો આનંદ છે. પ્રોસેસમાં આનંદ આવવો જોઈએ. ધ્યાન કરવામાં આનંદ આવે છે કે રિઝલ્ટ મેળવવાની ઉત્કંઠા છે? બોલો. હા, જો રિઝલ્ટમાં ઉત્કંઠા છે તો ધ્યાન કરતી વખતે તમારું ફોકસ ધ્યાનમાં નહીં હોય, ક્યાં હશે? રિઝલ્ટમાં. અને રિઝલ્ટમાં ફોકસ હોવાથી રિઝલ્ટ નથી મળતું, પ્રોસેસમાં ફોકસ હોવાથી રિઝલ્ટ મળે છે. ક્લિયર? તો આજ નેક્સ્ટ બીજાને ચાન્સ આપીએ પછી. જી, મારો ક્વેશ્ચન એ છે કે અમારા જે બિગિનર્સ છે એને ધ્યાન શરૂ કરવું હોય તો એવરી ડે કરવાનું હોય કે કેટલા દિવસે વન્સ વીક ચાલે? અને ટુ સ્ટાર્ટ ઇનિશિયલી હાઉ મેની મિનિટ્સ મિનિમમ? હા, આપણે સવારે નાસ્તો કરતો હોય તો બ્રશ રોજ કરવાનો હોય કે 2 વાર કરીએ ચાલે? અઠવાડિયામાં 5 વાર. આપણે એવો નિયમ કરીએ, 5 days ઇન અ વીકમાં હું 5 વાર બ્રશ કરીશ, વીકમાં 3 વાર શાવર લઈશ. હા, આવું ચાલે? જેમ શરીરમાં રોજ ધૂળ પડે છે ને શરીરને રોજ સફાઈ કરવી પડે, દાંત રોજ મેલા થાય છે ને દાંતને રોજ ચોખ્ખા કરવા પડે, આત્મામાં રોજ રાગ દ્વેષ ભેગા થાય છે તો આત્માને રોજ ચોખ્ખું કરવું પડે. એટલે નિયમ કરો, 7 days a week. 7 જ દિવસ કરવાનું અઠવાડિયે. 7 days a week. આ તો તમારો પુરુષાર્થ એટલો નથી કે તમે 7 દિવસ કરી શકો. તમે સંસારી છો એટલે ઘણીવાર ટ્રાવેલિંગ હોય, ઘણીવાર બહાર જવું પડે, ઘણીવાર તબિયત બગડે. એટલે વળી અમારા જેવા જે બધા ગુરુઓ થોડી ઉદારતા રાખે. આ ઉદારતા બહુ નુકસાન કરે છે. ઉદારતા રાખે કે વીકમાં 5 દિવસ કરજો, 4 દિવસ કરજો. એ તમારી કમિટમેન્ટ એટલું નથી. એટલા માટે અમે થોડુંક નિયમ ન તૂટે એટલે ફ્લેક્સિબિલિટી રાખીએ છીએ. આજે જ બધાને નિયમ આપશું,
વીકમાં 4 દિવસ, વીકમાં 3 દિવસ, વીકમાં 5 દિવસ. કરવાનું તો રોજે રોજ છે, પણ કોઈ છૂટી જાય તો વ્રત ન તૂટે, બાકી કરવાનું રોજ છે. સાધુ સંતોને પૂછ્યું, જે 5 મહાવ્રતધારી દીક્ષા લીધી, કે તમે રોજ પ્રતિક્રમણ કરો કે ક્યારેક ક્યારેક કરો? તમે રોજ ભક્તિ કરો કે ક્યારેક ક્યારેક કરો? તમે રોજ મેડિટેશન કરો કે ક્યારેક? એમની તો લાઈફસ્ટાઈલ જ આ છે. અમે ટ્રાવેલ કરીએ છીએ, અમારા માટે તો આ રોજનું થયું ટ્રાવેલિંગ. હવે ટ્રાવેલિંગ કરવામાં અમારું ધ્યાન છૂટી જાય તો અમે તમને ધ્યાન કરાવી ન શકીએ. રાઈટ નથી અમને કરાવવાનું. રાતના 12 વાગી જાય તો પણ અમે 12 વાગે મેડિટેશનમાં બેસશો. અમારા માટે મેડિટેશન એ પહેલી પ્રાયોરિટી છે, ઊંઘ એ બીજી પ્રાયોરિટી છે. તમારા માટે સંસાર એ પહેલી પ્રાયોરિટી છે, અને હાવ નવરા પડો, ધૂપ, કોઈ કામના ના હોય ત્યારે ધ્યાન કરવાનું. બહુ સારું તો ના થાય. પહેલી પ્રાયોરિટીમાં આ વસ્તુ મૂકવાની. અને વાત નીકળી છે તો કહી દઉં, બની શકે ત્યાં સુધી સવારે તમે તમારા રૂમમાંથી બહાર નીકળો એના પહેલાં તમારી સાધના કરી લેવાની. તમારા પ્રાઇવેટ રૂમમાંથી બહાર નીકળો એના પહેલાં તમારી આરાધના થઈ જાય. કેમ કે સંસાર એનું નામ છે. એકવાર તમે રૂમમાંથી બહાર નીકળ્યા અને એકવાર ડ્યુટીની દુનિયામાં આવ્યા પછી તમે ફોકસ નહીં કરી શકો. અમારે લંડનમાં એક બેન છે, હું હંમેશા યાદ કરું, હવે તો દુબઈ મૂવ થઈ ગયા. એ ખેર એમને એટલી બધી સુવિધા છે, એના હસબન્ડનો મોટો બિઝનેસ છે, પોતે જિંદગી પર કોઈ જોબ નથી કર્યો, અને બહુ સ્પિરિચ્યુઅલ સોલ, આપણે કહીએ ને અમુક આત્મા બહુ સ્પિરિચ્યુઅલ સોલ હોય. મારે આમાંય જોવા છે કે અમુક સોલ સ્પિરિચ્યુઅલ સોલ કહેવાય. હા, અમુક વર્લ્ડલી સોલ હોય, અમુક ડિસ્ટર્બ સોલ હોય, પણ નામ આપી દેવા છે થોડી વાર. અમુક કામ સોલ હોય, બધા અલગ અલગ સોલ હોય. તો એ બહુ સ્પિરિચ્યુઅલ, એને સ્પિરિચ્યુઅલ સોલ જ કહું. આ સ્પિરિચ્યુઅલ સોલ હવે ઘરમાં જ બહાર નીકળ્યા રૂમમાંથી, અને એ લગભગ 10-11 વાગે બહાર નીકળે. હું એમના ઘરે લંડન જાઉં તો એમના ઘરે જ રોકાવું. તો મને રાતના જ બધું પૂછી લે, તમારે સવારે નાસ્તો શું મેં કીધું પડી તો સવારે કરશું. તો કે ના, હું 10 વાગે પહેલાં નહીં નીકળું, તમારી પોરસી આવી જશે, તમે 10 વાગ્યા સુધી વેઇટ કરવો પડશે. અત્યારે કહી દો એટલે હું વ્યવસ્થા કરી દઉં. પોતે 10 વાગે બહાર નીકળે, એનું ધ્યાન થઈ ગયું હોય, એની ભક્તિ થઈ ગઈ હોય, એનું ભક્તામર થઈ ગયું હોય, અને 10 વાગે બહાર નીકળે એટલે આપણને લાગે કે ગુલાબનું ફૂલ ખીલીને બહાર નીકળ્યું છે સાહેબ. એના ચહેરા ઉપર એક અલગ ઓજ હોય, અલગ લેશિયા હોય. આ કરજો. આટલી શિબિર કર્યા પછી પહેલું કર્તવ્ય મારી આત્માનું, બીજું કર્તવ્ય સંસારનું. એક સાથે તમારે 2 ઘોડા ઉપર ચાલવાનું છે, પણ પહેલાં આત્માના ઘોડા ઉપર સવારી કરી લો, એટલે સંસારના ઘોડા ઉપર વિઘ્ન મુક્ત તમે સવારી કરી શકો. તો બને તો રોજ કરવાનું છે, પણ નિયમ ન તૂટે એટલે હું 4-5 દિવસ એવા ઓપ્શન આપું છું. કેટલા મિનિટ મિનિમમ મેડિટેશન 20 મિનિટ કરો તો સારું. 20 મિનિટ, ભલે અત્યારે 10 મિનિટ 12 મિનિટની તમારી સ્ટ્રેન્થ છે, 20 મિનિટ સુધી પહોંચી જાઓ બસ. 20 ની 30 મિનિટ કરવાની જરૂર નથી. પછી તમારે વધારે કરવાની ઇન્ટેન્સિટી હોય તો 20 મિનિટ સવારે કરો, 20 મિનિટ સાંજના કરો. 2 સિટિંગમાં કરી શકાય. એક સિટિંગ ફોર ગૃહસ્થ આજની ટાઈમ પદ્ધતિ પ્રમાણે 20 મિનિટ મેડિટેશન. નેક્સ્ટ જી. જી પ્રણામ સ્વામીજી. 20 મિનિટની વાત કરો છો, પણ 10 મિનિટ થાય ત્યાં જ બીજા આજે અહીંયા જવાનું છે, આ કામ બાકી છે ને મન એકદમ ભટકવા લાગે, તો એ ટાઈમ 20 મિનિટ સુધી બેસી શકાય એ રીતે વધારવો? વધારવા માટે એવું છે કે સ્ટાર્ટિંગમાં તમે 5 મિનિટથી શરૂ કરો. પેલું અઠવાડિયું 5 મિનિટ, બીજું વીક તમે 10 મિનિટ કરો, ત્રીજા વીકમાં 15 મિનિટ પહોંચો, અને ચોથા વીકમાં 20 મિનિટ. હવે 20 મિનિટમાં પહોંચો ત્યારે વિચાર તમને જો આવે 10 મિનિટ પછી કે હવે આના વિચાર આવે, આના વિચાર, ગમે તેના વિચાર આવે, પહેલો સંકલ્પ એ કરી લો, હું 20 મિનિટ સુધી આ આસનથી ઊભી નહીં થાઉં. પહેલું ફિઝિકલી લોક કરી દો, ઊભા નહીં થાવ. ઘણીવાર વિચાર આવે છે એટલે આપણે છોડીને ફિઝિકલી ઇન્વોલ્વ થઈએ છીએ. 20 મિનિટ ભલે વિચાર આવે પ્રોબ્લેમ નથી, કમસે કમ તમારું શરીર કંટ્રોલમાં રાખો. વિચાર આજ આવે છે, 2 દિવસ પછી તમારા વિચાર તમારા શરીરને ફોલો કરશે.
અત્યારે તમારું શરીર ઈચ્છે છે તમારા વિચારને ફોલો કરવાનું, તમારો સંકલ્પ હશે તો વિચાર વિલ ફોલો યોર બોડી. એટલે સંકલ્પ કરીને બેસશો તો જ તમે ડાયવર્ટ નહીં થાવ. સિમ્પલ. નેક્સ્ટ. हाँ बोलो. हाँ तुम्हें मेडिटेशन में जैसे आपने बोला कॉन्शियसनेस को अवेक कर रहा है. अभी कॉन्शियसनेस में भी लिखा है कि लेवल सब कॉन्शियस है जिसको आपने साउंड के थ्रू थोड़ा सा कंट्रोल करने की कोशिश करी. फिर एक अनकॉन्शियस लेवल भी आता है. एक बुक पढ़ी उसने पर्पस भी उसको नॉन कॉन्शियसनेस बोल दिया. अनकॉन्शियस पर्पस भी उसने मतलब एक्सक्लूड करके बोला कि वो नॉन कॉन्शियस है. तो पहली बात है कॉन्शियसनेस लेवल में डिफरेंस क्या है और मेडिटेशन के थ्रू किसके ऊपर डीप मेडिटेशन में जाके इसके ऊपर काम करना चाहिए हमको इन्वोक करने के लिए, एनहांस उसका लेवल बढ़ाने के लिए. और उसकी प्रोसेस थोड़ी सी किस तरह से. प्रश्न है अबाउट कॉन्शियस, अनकॉन्शियस, सबकॉन्शियस, ये लेवल क्या है. तो मैं जब बार बार यूज करता हूँ कि ब्रिंग योर कॉन्शियसनेस ऑन द ब्रीदिंग, या कॉन्शियसनेस का मतलब है चित्त. चित्त चित्त ज्ञानात्मक है. चित्त का काम है देखना, ज्ञान प्रदान है. तो क्योंकि मन एकाग्र नहीं हो सकता है. मन का काम मैंने बताया था फॉर फंक्शन है, प्लानिंग करना, विचार करना, स्मृति करना, कल्पना करना, ये माइंड है. चित्त यानी कॉन्शियसनेस है, उसका संबंध कॉन्शियस माइंड अनकॉन्शियस माइंड से नहीं है, वो अलग चीज है. कॉन्शियसनेस यानी चेतना, चेतना यानी चित्त સિમ્પલ ભાષામાં. તો અને એનો સીધો મતલબ છે તમારું અટેન્શન લેવલ એ તમારા ચિત્ત દ્વારા ગવર્ન થાય છે. પહેલી વસ્તુ. તમારો જે ક્વેશ્ચન છે સબકોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ, કોન્શિયસ માઇન્ડ, એ માઇન્ડ સાથે કનેક્ટેડ છે. ઇઝ ધ પાર્ટ ઓફ માઇન્ડ, ઇઝ નોટ પાર્ટ ઓફ કોન્શિયસનેસ. બે વસ્તુ અલગ છે. તો કોન્શિયસ માઇન્ડ એટલે જાગૃત અવસ્થામાં અત્યારે જે તમારું માઇન્ડ એક્ટિવ છે, તમારા માઇન્ડમાં જે વિકલ્પો આવી રહ્યા છે, કોન્શિયસ માઇન્ડ છે. ઊંઘમાં તમે જ્યારે કોઈ વિચારો કરો છો, ડ્રીમ આવે છે, સ્વપ્ન આવે છે, કંઈક તંદ્રાની અવસ્થા આવે છે, એ બધું સબકોન્શિયસ માઇન્ડ છે. સબકોન્શિયસ માઇન્ડ. અને તમારી જેટલી સપ્રેસ ડિઝાયર છે, જેટલા તમારા સપ્રેસ કરેલા ભાવો છે, ઇમોશન છે, એ બધું જે અંડરગ્રાઉન્ડમાં સ્ટોર થયેલું છે એને કહેવાય છે અનકોન્શિયસ. નોન કોન્શિયસ પણ એટલા માટે કહે છે કે ત્યાં સુધી કોઈ જઈ શકતું નથી, એ ગોડાઉન છે. અને સાયકોલોજીમાં એનું એક્ઝામ્પલ આપ્યું છે આઈસબર્ગ. એક આઈસબર્ગ હોય એનો તમે એને 10 ભાગમાં ડિવાઈડ કરો તો એક ભાગ ઉપર હોય, પાણીની સપાટીથી ઉપર, એ કોન્શિયસ માઇન્ડ. 9 ભાગ નીચે હોય, પાણીની સપાટીથી અંદર 9 ભાગ. એ 9 ભાગમાં અંદર જેટલો ભાગ આઈસબર્ગનો દેખાય છે એ સબકોન્શિયસ માઇન્ડ. જે સાવ નથી દેખાતો એ અનકોન્શિયસ માઇન્ડ. અનકોન્શિયસ માઇન્ડ ધ સપ્રેસ ડિઝાયર, સબકોન્શિયસ માઇન્ડ ધ મેનિફેસ્ટેશન ઓફ ધ ડિઝાયર બાય ડ્રીમ, એન્ડ કોન્શિયસ માઇન્ડ that means you are alert and awakened stage, a conscious mind. Next. વંદામી નમસ્કાર સ્વામીજી. આપણે કીધું ને કે હું આત્મા છું કહીને તમારે ધ્યાનમાં બેસવાનું પછી કરે, પણ અત્યારે પ્રોબ્લેમ શું છે એટલું જાણી લીધું ને કે હું આત્મા છું, હું આત્મા છું. તો આ ક્વેશ્ચન પૂછીને બેસે છે તો બીજી જ મિનિટે આવી જાય હું આત્મા છું. તો આ જવાનું કેવી રીતે આની અંદર પ્રોસેસ? હા, એટલે બહુ સરસ ક્વેશ્ચન છે. પહેલાં તો જે ગોખેલા, સાંભળેલા, રટાયેલા જવાબ છે એ જવાબ ઉપર ધ્યાન નહીં આપવાનું. કેમ કે આ કન્ડિશનિંગ માઇન્ડ થયેલું છે. કન્ડિશનિંગ માઇન્ડ થયેલું છે, વારંવાર ઇરપ્ટ થશે. આપણે ત્યાં સાયકોલોજીમાં આજે દુનિયામાં અત્યારે પ્રયોગો ચાલે છે, એના પ્રોગ્રામો ચાલે છે. શું કહેવાય? રિવર્સ ધ કન્ડિશનિંગ માઇન્ડ. કન્ડિશનિંગ માઇન્ડમાંથી બહાર કેમ આવવું? આ બધા જે પ્રશ્નો ઉધારા તમારા માઇન્ડમાં સેટ થઈ ગયા છે એમાંથી તમને બહાર લાવવા માટેના આખા કોર્સિસ ચાલે છે કે બધું જે શીખેલું છે એને વાઇપ આઉટ કરવાનું અને પછી અંદર જવાનું. ખેર એ વસ્તુ અલગ છે, પણ આ જે અંદરથી આવે છે હું આત્મા છું, એ રિયલ આન્સર નથી.
એ મનની કલ્પના માત્ર છે. એ ક્વેશ્ચનને ક્રોસ કરીને પણ અંદર જવાનું, એ ક્વેશ્ચન તો બાજુમાં જ મૂકી દેવાનું. એ નાટક છે, ડ્રામા છે, એવું છું જ નહીં. બરાબર? એને બાજુમાં મૂકીને હજુ અંદર જાઓ, હજુ અંદર જાઓ, હજુ અંદર જાઓ. અને મેં તમને એનો આન્સર આપ્યો કે બિયોન્ડ માઇન્ડ તમારે જવાનું છે. બિયોન્ડ માઇન્ડ જવાનું છે એનો મતલબ શૂન્ય થવાનું છે. બિયોન્ડ માઇન્ડ એટલે શું? શૂન્ય થવાનું છે. શેનાથી શૂન્ય થવાનું છે? વિચારોથી. જ્યારે વિચાર, હા, નિર્વિકલ્પ સ્થિતિ આવે, નિર્વિચાર સ્થિતિ આવે, ધેટ ઇઝ ધ મોમેન્ટ. એ મોમેન્ટ પછી જે અંદરથી અવાજ આવે, ધેટ ઇઝ ધ રાઈટ આન્સર. ખ્યાલ આવે છે? એટલે પહેલી એ સાધના, આ હું એમ આઈની પહેલી સાધના એ કરવાની છે કે તમે વિચારોને 0 લેવલ ઉપર લઈ જાઓ, શૂન્ય. માઇન્ડને એકદમ બ્લેન્ક કરી નાખો. એ બ્લેન્ક માઇન્ડમાં ક્યારેક કર્મનો ક્ષયોક્ષમ જ્યારે પૂરો થઈ જશે ત્યારે તમને આન્સર આવશે કે ખરેખર હું કોણ છું. એની જરા શૂન્ય થવાની સાધના કરો, આન્સર શોધવાની ઉતાવળ ના કરો. શૂન્ય થશો એટલે અંદરથી રિયલાઇઝેશન થશે. એના માટે મેં અહીંયા જ આખી સિરીઝ આપેલી છે સમ્યક દર્શનની, તમારા સિંગાપુરમાં. અને એમાં એક મેં ક્વેશ્ચનનો આન્સર આપેલો છે 3 જ મિનિટનો. મારો વિડીયો છે અલગથી. સમ્યક દર્શન એટલે ખરેખર શું? કેવી રીતે ખબર પડે કે પરેશભાઈની સમ્યક દર્શન છે? એમાં શિંગડા ઉગ્યા, પરેશભાઈના માથામાં શિંગડા ઉગે કે આ લક્ષણ જો. હાઉ ડુ વી નો કે સમ્યક દર્શન છે? એક્ઝેક્ટલી એ સમ્યક શું છે એના માટે બહુ જ બ્યુટિફુલી અત્યારે તો હું એક્સપ્રેસ પણ નહીં કરી શકું, પણ એ કદાચ એ સમયે હું ભાવમાં હતો અને મેં ડિસ્ક્રાઇબ કરેલું છે એક્ઝેક્ટલી વોટ હેપન ઇન સમ્યક દર્શન મોમેન્ટ. એ ક્યારેક સાંભળો. નેક્સ્ટ બીજાને ચાન્સ આપો. પાછળ એક મિનિટ એમ ના, એક મિનિટ ત્યાં પાછળ. હમણાં ધ્યાન સાધના માટે આપણે સુંદર વાત કરી ખરેખર, પરંતુ ધ્યાન સાધનાની બુનિયાદ પછી આપણે ઇનર જનરેશન થાય અને પછી જે મૌનની મૌલિકતા હોય એ અનુભવી શકાય. અને એ અનુભવ માટે વર્ણન જો એની પછી આપણો પ્રકાશ પડો. આભાર. મૌનની મૌલિકતા. હા, પાછળ આપો, પાછળ આપો. એક મિનિટ. પ્લીઝ કેન યુ સ્ટેન્ડ અપ? જય જયેન્દ્ર, તમે બહુ સરસ રીતે સમજાવ્યું યોગ અને કેવી રીતે એનો બેનિફિટ એઝ એ ઇન્ડિવિજ્યુઅલ આપણને થાય છે. જ્યારે આપણે ધ્યાન કરીએ ત્યારે માણસની અને ઇન્ડિવિજ્યુઅલની બિહેવિયર આજે નોર્મલ ડે ટુ ડે લાઈફમાં અને ઇમ્પેક્ટ ઓન ધ સોસાયટી એ કેવી થવી જોઈએ અને એનું ફીડબેક મેકેનિઝમ શું હોવું જોઈએ, જ્યાંથી આપણને ખબર પડે કે આપણે એક દિશામાં જઈ રહ્યા છે જે કરેક્ટ છે. કારણ કે આપણે ધ્યાન કરીને પછી આપણે આપણામાં જ રહીએ કે ભાઈ મને કંઈ થશે તો એનો કોઈ બેનિફિટ છે નહીં મારા હિસાબ પ્રમાણે. એ ભલે મેન્ટલી બેનિફિટ થાય, પણ આજે આપણે સોસાયટીમાં રહીએ છીએ અને આપણે સમાજમાં રહીએ છીએ તો એને પણ શું લાભ થાય એઝ એન ઇન્ડિવિજ્યુઅલ? ઓકે, 2 ક્વેશ્ચન છે મારી પાસે. પહેલો ક્વેશ્ચન છે વડીલનો, મૌનની મૌલિકતા. આમાં એવું છે, મૌનની મૌલિકતા એટલે બીજું કંઈ નથી. તમે અંદરથી જ્યારે વિકલ્પો કરવાનું બંધ કરો ત્યારે ભાવ મૌન શરૂ થાય છે. ભાવ મૌન એક દ્રવ્ય મૌન છે. મારે બોલવાનું નથી પણ મારા વિકલ્પો ચાલુ છે, ઘણીવાર ઈશારા ચાલુ છે, ઘણીવાર મારે બોલવું છે પણ હમણાં અડધો કલાક મારે નથી બોલવાનું, પ્રતિજ્ઞા લીધી છે. એટલે અંદરથી તમારા વિકલ્પો ચાલુ છે. એ એક ટ્રેડિશનલ મૌન છે. મૌલિક મૌન એ છે કે જ્યાં તમારા વિકલ્પો શૂન્ય થઈ જાય, જ્યાં બોલવાની નેસેસિટી જ ઓછી થઈ જાય, જ્યાં બોલવાના વિકલ્પો જ તમને ન જાગે, આમ અંદર એકદમ તૃપ્ત સ્થિતિ હોય, એ રિયલ મૌન છે. એમનો ક્વેશ્ચન છે પાછળ સાહેબનો, બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે કે ધ્યાનમાં ગયા પછી મારું સોસાયટીમાં, ફેમિલીમાં
what's my approach, how to deal with all this stuff, right? ઘણી વાર ધ્યાન કરું પછી ઘણી વાર એમ થાય કે આઈ એમ નોટ ફિટ ફોર ધ ફેમિલી. ઘણી વાર એવું થાય તમે બહુ ધ્યાનમાં જાઓ ને એટલે તમારી હવે અપેક્ષા કંઈ નથી, કોઈ એક્સાઇટમેન્ટ નથી, અટેચમેન્ટ નથી. પછી હસબન્ડ કે જ્યારે ચાય બનાવી દે, ના, નો અટેચમેન્ટ, તું બનાવ. આવું થાય. પછી હાવ ડ્યુટીથી જ આપણે દૂર ભાગીએ. એટલે ઘણીવાર ધ્યાનથી એવો વૈરાગ્ય આવી જાય છે કે માણસ ડ્યુટી છોડી દે છે, માણસ કર્તવ્ય છોડી દે. ધ્યાન રાખજો, એક પણ કર્તવ્ય છોડવાનું નથી. અમે આટલી વર્ષની સાધના પછી અહીંયા તમારી સામે છીએ ત્યારે એટલા જ ઇન્વોલ્વમેન્ટ સાથે અમે તમારી સાથે બેસીએ છીએ જાણે કે તમે અમારી જ લાઈફના એક પાર્ટ હોય. પણ આ ઇન્વોલ્વમેન્ટ છે, અટેચમેન્ટ જરાય નથી. આ ડિફરન્શિએશન કરતાં આવડી જાય કે ઇન્વોલ્વમેન્ટ પૂરું હોવું જોઈએ, અટેચમેન્ટ ઝીરો હોવું જોઈએ. સંસારમાં પણ ઇન્વોલ્વમેન્ટથી આખો સંસાર ખૂબસૂરત રીતે ચાલે છે, અટેચમેન્ટથી સંસારના સંબંધો બગડે છે. કેમ કે અટેચમેન્ટ સાથે એક્સપેક્ટેશન આવે છે, એની સાથે નારાજગીઓ આવે છે, એની સાથે એંગર એન્ડ ઓલ ધીસ ફ્રસ્ટ્રેશન આવે છે. એટલે પહેલી વસ્તુ એ છે ધ્યાન કર્યા પછી વોટ્સ યોર બિહેવિયર ટુ ધ સોસાયટી એન્ડ ફેમિલી. ધ્યાન કર્યા પછી પહેલી વસ્તુ એ આવશે કે તમે દરેક વસ્તુ માઇન્ડફુલી કરશો. પહેલી વસ્તુ એટલે તમે તમારી એનર્જીને સેવ કરો છો. માઇન્ડફુલ મોમેન્ટમાં એનર્જી બહુ વપરાતી નથી. હવે તમને સિક્રેટ મળી ગયું કે હું સવારે 5-4 વાગે ઉઠીને રાતના 11 વાગ્યા સુધી કેમ અમે આટલા એક્ટિવ રહ્યા પછી પણ અમારું એનર્જી લેવલ ઘટતું નથી? બિકોઝ વી આર માઇન્ડફુલ. બર્ડન જો હોય તમને કામનું તો તમે થાકી જશો, કરવું પડે તો તમે થાકી જશો, કરવાનો એક અંદરથી આનંદ હોય તમે થાકો નહીં. એટલે એક તો તમારું માઇન્ડફુલનેસ વધી જશે. બીજું તમારો આખો વ્યવહાર અટેચમેન્ટ ફ્રી હશે. આ બહુ જ બ્યુટિફુલ છે, અટેચમેન્ટ ફ્રી વ્યવહાર. કોઈ બાળક એમ કે કંઈ પણ તમને કહેશે તો તમે ફ્રસ્ટ્રેટેડ નહીં થાઓ. હા વાંધો નહીં બેટા, કરી લે. ઘરમાં એક સ્પિરિચ્યુઅલ વાઇબ્સ શરૂ થશે અને એ સ્પિરિચ્યુઅલ વાઇબ્સથી ઘણી બધી વસ્તુ જે તમે ગુસ્સાથી કરો છો, તમે બોલીને કરો છો, તમે ડિસ્ટર્બ થઈને કરો છો, એ તમારા સાયલેન્ટ માત્રથી થઈ જશે. જે મોડર્ન મોમ છે, આજના મોડર્ન મામ કહેવાય ને, જે 30-40 આસપાસના જે એજના જે મોડર્ન મામ છે, બહુ મોટું ડિલેમાં છે કે બાળકો સાથે ડીલ કેમ કરવું. કેમ કે છોકરા એટલે શૈતાન, છોકરા એટલે હેવાન, છોકરા એટલે તોફાની, આમ માથાની ખાલ કાઢી લે એ હદ સુધી જાય. એ સમયે તમે જો અપસેટ થઈ ગયા તો તમારા બાળકો તમારા કરતાં 2 સ્ટેપ આગળ છે. એ સમયે તમે જો ડિસ્ટર્બ થઈ ગયા તો તમારા બાળકો તમારા કરતાં ઘણા આગળ છે. પીસફુલી એને હેન્ડલ કરતાં ક્યારે આવડે? જો તમે મેડિટેશન કરીને અવેરનેસ અને માઇન્ડફુલ લેવલ લાવ્યા હશો તો. એટલે મારા ખ્યાલથી ધ્યાન કર્યા પછી તમારી સંસારની દરેક પ્રવૃત્તિ બરાબર ચાલે છે. ધ્યાન કર્યા પછી ભગવાન બુદ્ધ કહેતા હતા, ધ્યાન કર્યા પછી તમારા હૃદયમાં લોકો પ્રત્યે જો સદભાવ ન હોય, કરુણા ન હોય, મૈત્રી ન હોય તો તમે ધ્યાન નથી કર્યું, નાટક કર્યું છે. ધ્યાન કર્યા પછી તમારી હૃદયની અંદર કમ્પેશન હોય, તમારી અંદર ભાવ હોય કે હું કોઈને મદદ કરું, લાવ કોઈને કષ્ટ કોઈનું હું ઓછું કરું. આ કરુણા ભાવથી તમારો વ્યવહાર થવો જોઈએ. એટલે ધ્યાન કર્યા પછી બહુ સ્પષ્ટ કહી દઉં, ધ્યાન કર્યા પછી સંસારમાં તમે છો, વૈરાગ્ય ન લાવતા કરુણા લાવજો. વૈરાગ્ય હશે તો તમે પરિવાર માટે બર્ડન થઈ જશો. તમારામાં કમ્પેશન હશે તો 5 લોકોના કામ તમે સાયલેન્ટલી કરી શકશો અને એના દ્વારા તમે બીજાને સાધા પહોંચાડી શકશો. તો કમ્પેશન ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ, ડિટેચમેન્ટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ, લેસ એક્સપેક્ટેશન ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ, એન્ડ ફોલો યોર ડ્યુટી with your beautiful mind, that is important. Hope answer is clear. Next. એક ઘટના સવાલ પૂછેલો. હાજી થોડું આપે મારા પ્રશ્નનો જવાબમાં આપવા મૌનને મૌલિકતા ઉપર સુંદર વાત કરી, ભાવ, મન અને દ્રવ્ય મન.
ભાવમનની વિચારધારા રૂકી જાય તો એ નિર્વિકલ્પની યાત્રા કહેવાય કે નિર્વિકલ્પ અવસ્થા કહેવાય. અને બીજું જ્યારે ધ્યાન બીજાને ચાન્સ આપો, થોડો બીજાને ચાન્સ આપો. હજુ ઘણા બધાને ચાન્સ આપીએ, પછી લેશું. ટાઈમ હોય ને એમના ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ સ્વાધ્યાય કર્યું ને તો તમે આ લેવલના પ્રશ્ન કરી શકો. અમારા બારડોલીના સાહેબ છે, બારડોલી ને બોરીવલી. હા, તો હા બોલો. મને એક ફોલોઅપ ક્વેશ્ચન છે. તમે જે હા બોલો. તો તમે કીધું કે તમે ડિટેચ થઈ જાઓ, એક્સપેક્ટેશન નહીં રાખો. હા, જ્યારે તમે એ કરો તમે અલૂફ નથી લાગતા. when you do that other people think that you are aloof કેમ કે attachment નથી, હા, expectation નથી. it is also a form of love. So then do you not feel કે લોકો તમને aloof સમજશે? આ થોડી પાતળી ભેદરેખા જરૂર છે. કેમ કે લવ પૂરેપૂરું રાખવાનું છે, અટેચમેન્ટ 0 રાખવાનું છે. આ એક આર્ટ છે. લવ પૂરું રાખવાનું, કમ્પેશન પૂરું રાખવાનું, કાઇન્ડનેસ પૂરું રાખવાનું, અટેચમેન્ટ નહીં રાખવાનો. એનો મતલબ શું છે જરા સમજી લો. અટેચમેન્ટ નહીં રાખવાનો મતલબ છે કે મારે તમારી પાસેથી આમ જ થવું જોઈએ એવું કોઈ એક્સપેક્ટેશન નથી. એક્સપેક્ટેશન લેસ બિહેવિયર ઇઝ ધ લવ. એક્સપેક્ટેશન વિથ બિહેવિયર ઇઝ ધ અટેચમેન્ટ. એટલે એક્સપેક્ટેશન નથી રાખવાના. હવે એક હું મારા તરફથી ક્લિયર કરું. તમે કહેશો કે એક્સપેક્ટેશન રાખવાના જ નથી, લગ્ન શું કામ કર્યા? ભાઈ પરિવાર શું કામ? જો અપેક્ષા જ નથી રાખવાની તો પછી એકલા જ તમારી જેમ સમણજીની જેમ આપણે સમણજી થઈ જઈએ. હા, તો હું જરાક એક સ્ટેપ નીચે ઉતરું છું. તમારા સંસારમાં ગડબડી ન થાય એના માટે હું એક સ્ટેપ નીચે ઉતરું છું. એક્સપેક્ટેશન પણ રાખો, ચલો છૂટ, રાખવું જ જોઈએ. હું તો કહું કે એક પતિએ પોતાના પત્ની પ્રત્યે એક્સપેક્ટેશન તો હોય જ ને. એક મા બાપને બાળક પ્રત્યે એક્સપેક્ટેશન ના હોય, હોવું જ જોઈએ. એક્સપેક્ટેશન રાખો, પણ એમાં 2 કન્ડિશન. પહેલી કન્ડિશન, તમારું શું એક્સપેક્ટેશન છે ક્લિયર હોવું. ઘણી વાર તો ક્લિયર જ નથી હોતું. મોટા લોકોને પૂછો ને કે તમારી એનો અપેક્ષા એકવાર કે મારે સવારે 7 વાગે જોઈએ એનો ચાય જોઈએ, 5 દિવસ પછી કે મારે કોફી પીવી. તમારી અપેક્ષા જ ક્લિયર નથી તો સામલી શું સેવા કરે? એટલે એક્સપેક્ટેશન ક્લિયર કરો. પતિ પત્ની બેહી આપણે ક્યારેક હોમવર્ક કર્યું, બેહીને કહી દો કે આ મારી 5 અપેક્ષા છે, જો તારાથી થઈ શકે ધ્યાન રાખજે. આ 5 લાઈફમાં બીજો કોઈ પ્રોબ્લેમ, આ 5 જ. વાઈફ હસબન્ડને કહી દે મારે તમારા તરફથી આ 5 અપેક્ષા છે, આ 5 થાય તો આનંદ, ના થાય તો મારા પુણ્યની એટલી કમી. અપેક્ષા રાખો, પહેલું સ્ટેપ. પણ અપેક્ષા પૂરી થવી જ જોઈએ એવો આગ્રહ ક્યારેય નહીં રાખો, ક્યારેય નહીં. અપેક્ષા રાખવી જ જોઈએ એ તમારું રિલેશન છે. અપેક્ષાનો આગ્રહ સામેલી વ્યક્તિ પૂરી નહીં કરે, તમારું પુણ્ય પ્રબળ હશે તો પૂરું થશે. એ પુણ્યથી પૂરું થાય છે, સામેલી વ્યક્તિ નથી કરતો. એટલે એવો આગ્રહ નહીં રાખવાનો કે આમ થવું જ જોઈએ, આમ કેમ ન કર્યું. એમાંથી સંબંધો બધા બગડે પછી. તો થોડીક પાતળી લાઈન છે, એને ધ્યાન રાખવાનું. હા બોલો. તો મારો ડાઉટ એવો છે કે તમે ડે 1 કાં તો ડે 2 માં કીધું હતું કે જે સમ્યક દર્શન હોય એ તમે ખાલી 20 મિનિટ મેડિટેશનમાં એક વિચાર વગર કરો તો થઈ જાય. તો લોકો તમે જે હમણાં કીધું કે કોઈ તમિલનાડુમાં હતા તો એ આટલા બધા વર્ષો કેમ કરે અગર 20 મિનિટમાં જ એક વિચાર? હા, બહુ સરસ. આનો જવાબ એ છે, બહુ સારો ક્વેશ્ચન છે. જો 20 મિનિટમાં ભાઈ તમે જો વિચાર શૂન્ય રહી શકો તો જો સમ્યક દર્શન થાય આટલા વર્ષ શું કરતા બેઠા બેઠા? એ આટલા વર્ષો શું કરતા હતા એનો જવાબ એટલો છે કે આટલા વર્ષો સુધી એ સાધના કરતા હતા કે 20 મિનિટ વિચાર શૂન્ય કેમ રહ્યું. એ 20 મિનિટ વિચાર શૂન્ય રહેવા માટે આટલા વર્ષની સાધના હતી.
એમને લગભગ 15 વર્ષ સાધના કરી હશે રમણ મહર્ષિએ. 16 વર્ષની ઉંમરમાં જર્ની સ્ટાર્ટ કરી, 15 વર્ષ પછી એમને સમ્યક દર્શન થયું. 15 વર્ષ સુધી એમની આ સાધના હતી. કઈ સાધના? 20 મિનિટ વિચાર શૂન્ય રહેવાની. હવે એમને તમને એમ લાગે છે કે મને આટલો બધો ટાઈમ લાગે, તું જલ્દી કરજે, તું જલ્દી કર. બોલો કેટલા દિવસમાં? દિવસ નહીં, વર્ષ. એકદમ અવેરનેસ. દિવસ નહીં, દિવસ નહીં, વર્ષ. આવતી શિબિર સુધી થઈ જશે. આવતી શિબિર વર્ષ પછી છે. 2 year. ઓકે, ચલો આપણે શું નામ તારું? દર્શિલ. હર્ષિલ. આપણે હર્ષિલને 2 વર્ષ. હર્ષિલ કે મને 2 વર્ષ આપો, હું સમ્યક દર્શન લાવીને બતાવીશ. વાહ, જોરદાર. વેરી ગુડ. બહુ ઓનેસ્ટ છે, વેરી ક્લિયર. 1 વર્ષમાં નહીં થાય સાહેબ. મેં કીધું દિવસ, તો કે દિવસ નહીં, વર્ષ. પછી મેં કીધું વર્ષ, તો વર્ષ નહીં, 2 વર્ષ. ચલો આપણે 2 વર્ષ આપીએ. વેરી ગુડ. હા, સમ્યક દર્શન મહોત્સવ ઉજવીશું. પછી મોસમમાં મને બોલાવજો, પછી મૂળ માણસ રહી ગયો એ તો પછી દર્શન જ હર્ષિલ જ બોલાવશે. ચલો વેરી ગુડ. આપણે કેટલો ટાઈમ છે જોજો ભાઈ, મને ખ્યાલ નથી. હા, નેક્સ્ટ ક્વેશ્ચન છે. 10 મિનિટ, 5 મિનિટ. ઓકે, નેક્સ્ટ. આ દૈનિક ચર્ચા ઉપરનો ક્વેશ્ચન છે. તમે 20 મિનિટ મેડિટેશન કીધું, કાયોત્સવ 40 મિનિટ છે, પ્રાણાયામ, યોગા આ બધું કરવું હોય તો તમે જરા માર્ગદર્શન આપો કે દિવસની દિનચર્યામાં બધું કેવી રીતે ઇન્ક્લુડ થઈ શકે, કેટલી મિનિટ? બહુ સરસ, બહુ સરસ. વેરી પ્રેક્ટિકલ ક્વેશ્ચન. આખા દિવસમાં આ શિબિરની જે સાધના છે એ કેવી રીતે સેટ થાય કે આપણે અમુક ટાઈમમાં કરી શકીએ? તો એમાં એવું છે કે સૌથી પહેલાં સવારે ઉઠીને ફ્રેશ થઈને બધું જ દૈહિક પ્રવૃત્તિથી નિવૃત્ત લઈને 20 મિનિટ મેડિટેશનમાં બેસું. 20 મિનિટ. અને આ 20 મિનિટ મેડિટેશન કરવાની એક તમને હું પ્રોપર મેડિટેશન થાય એના માટે ટીપ આપી દઉં. ડાયરેક્ટ મેડિટેશનમાં નહીં જતા, પહેલાં 3 મિનિટ ઈધર યુ ડુ ધ પ્રાણાયામ, ઈધર યુ ડુ ધ ચાન્ટિંગ. સીધા જ મેડિટેશનમાં જશો તો તમે ડિસ્કનેક્ટ વિચારોથી જલ્દી નહીં થઈ શકો, ટાઈમ લાગશે, સ્ટ્રગલ કરવું પડશે. પહેલાં 3 મિનિટ ચેન્ટિંગ કરી લો, કોઈ પણ એક મંત્ર. ઓમ એમ નમઃ, ઓમ એમ નમઃ. 3 મિનિટ કોઈ પણ એક મંત્ર. ઓમ અરહમ નમઃ. કોઈ પણ એક મંત્ર 3 મિનિટ ચેન્ટિંગ કરી લો. પછી તમે સીધા જ કન્ટિન્યુએશનમાં મેડિટેશનમાં જાઓ તો ડેપ્થ વધારે આવશે. અથવા પછી બીજો ઓપ્શન છે પ્રાણાયામ કરી લો, અનુલોમ વિલોમ પ્રાણાયામ 3 મિનિટ કરી લો. પછી સીધા જ આંખ ખોલવાની જરૂર નથી, ધ્યાનમાં ઉતરી જાય. તો એવો અનુભવ થયો છે કે પ્રાણાયામ અને ચેન્ટિંગ કરવાથી ધ્યાન બહુ જલ્દી લાગે છે. એટલે પહેલાં 20 મિનિટ સવારે ઉઠીને, અથવા તો શરૂઆત 10 મિનિટથી કરો, નવા હોય તો પહેલાં મેડિટેશન કરવાનું. બીજો પાર્ટ છે મેડિટેશન કર્યા પછી સેકન્ડ પાર્ટ છે એક્સરસાઇઝ કરવાની. એક્સરસાઇઝ કર્યા પછી થર્ડ પાર્ટ છે લાઈ ડાઉન રિલેક્સેશન. કેમ કે એક્સરસાઇઝમાં તમે હાઈપર થયા છો, એટલે સૂઈને 5-1 મિનિટનો કાયોત્સર્ગ કરી લો, એટલે પાછું બોડી બેલેન્સ થઈ જાય. એ કાયોત્સર્ગમાંથી ઉઠીને પછી લગભગ 10 મિનિટ પ્રાણાયામ કરો. તો એવી રીતે પ્રોગ્રામ બનાવો બિગિનિંગમાં અત્યારે કે 15 મિનિટ મેડિટેશન, 20 મિનિટ એક્સરસાઇઝ યોગ, 5 મિનિટ કાયોત્સર્ગ. કેટલી થઈ ગણજો? 40 થઈ, 40 થઈ. અને 10 મિનિટ પ્રાણાયામ, 50 મિનિટ. આ 50 મિનિટનો પ્રોગ્રામ સવારે કરવાનો છે. રાતના સૂતા પહેલાં ચેન્ટિંગ કરવાનું છે, જાપ, માળા, જે મેં કીધું માલા મેડિટેશન. માલા મેડિટેશન રાતના કરવાનું, ગ્રેટિટ્યૂડ મેડિટેશન રાતના કરવાનું. તો એ રાતના કરો. અને દિવસમાં કરવું હોય કંઈ તો શું કરવાનું? તો દિવસમાં સ્વાધ્યાય કરવાનું, વાંચન.
સાધનાના 3 ક્રમ છે. આનંદની આરાધના મોર્નિંગમાં થ્રુ મેડિટેશન, જ્ઞાનની આરાધના દિવસમાં સ્વાધ્યાય દ્વારા, શક્તિની આરાધના રાત્રિના મંત્રો દ્વારા. તો 3 આરાધના થઈ. બોલો નંબર 1 આનંદની આરાધના. મેડિટેશન એટલે આનંદની આરાધના. બપોરે જ્ઞાનની આરાધના. બપોરે જ્યારે પણ ટાઈમ મળે, જોબ ના કરતા હોય, કોઈ રિટાયર્ડ હોય તો, અથવા તો દિવસમાં ઘણા લોકો ઓફિસમાં પણ 10 મિનિટ બ્રેકના ટાઈમે વાંચન કરી શકે સારી બુકનું. સ્વાધ્યાય દિવસમાં કરો. જ્ઞાનની આરાધના ડે ટાઈમમાં કરવાની. શક્તિની આરાધના રાતના કરવાની. મંત્ર યુદ્ધ શક્તિની આરાધના, ધ્યાન યુદ્ધ આત્માની આરાધના, આનંદની આરાધના. તો આ 3 પાર્ટમાં ડિવાઈડ કરી દો. ક્લિયર થઈ ગયું કે નહીં? આનંદની આરાધના સવારે, જ્ઞાનની આરાધના બપોરે, શક્તિની આરાધના રાતના. એટલે એ મંત્ર જાપ રાતના 10 મિનિટ, એટલે સવારે 50 મિનિટ થઈ, રાતના 10 મિનિટ થઈ. 1 કલાકનો પ્રોગ્રામ 24 કલાકની અંદર. નેક્સ્ટ એક લાસ્ટ ક્વેશ્ચન લઈએ પછી. મંત્ર ચેન્ટિંગ અને ઓમકાર બંને. ઓમકાર એ સાઉન્ડ છે, મેડિટેશન પહેલાં કરવાનું. આ ચેન્ટિંગ કન્ટિન્યુએશન છે. સવારે ઉઠીને તરત જ ઓમકાર એ ધ્યાન માટે છે. ધ્યાન કરો એ ધ્યાનનો પાર્ટ છે. ઓમ ધ્વનિ. મંત્ર જાપ અલગથી રાતના કરવાનું. એમાં ઓનલી ચેન્ટિંગ, નો મેડિટેશન. લાસ્ટ ક્વેશ્ચન છે, સોરી, પછી આપણે વાત કરીશું. અહીંયા અમે ભાગ્યશાળી છીએ કે જ્ઞાની પુરુષો અમારે ત્યાં અહીંયા આવીને અમને દર્શનનો લાભ દે છે. હવે અમને અમારું માઇન્ડ પછી એ પહેલાં એ રીતે કન્ડિશન કરવામાં આવે છે કે જ્ઞાની પુરુષ આત્મજ્ઞાની છે, જ્ઞાની પુરુષ બીજું શું છે, એક આત્મજ્ઞાની અને સમ્યક દર્શન, સમ્યક દર્શન છે. એટલે અમારું માઇન્ડ એ રીતે કન્ડિશન કરવામાં આવે છે. ત્યારે અમે અત્યારના એવી હાલતમાં છીએ કે જ્ઞાની પુરુષના કારણે અમે અમારી શોધમાં છીએ કે હું એમાય. હવે અમે એ પરિસ્થિતિમાં અત્યારના છીએ. ત્યારે જ્યારે આવા બધી કન્ડિશન ફરીવાર અમને કરવામાં આવે છે, તેથી અમારો માઇન્ડ, એટલે મારો માઇન્ડ કોન્ફ્યુઝનમાં આવી ગઈ છે. હું બીજા માટે નથી બોલતો, બરાબર છે. પણ અમે અમારો રસ્તો ભૂલી જઈએ છીએ. અને શું થાય છે કે એ સંપ્રદાયના માણસો એમને ઓલમોસ્ટ ભગવાનની પોઝિશનમાં બેસાડી દે છે. એના માટે મારે શું કરવું? હા, તમારે શું કરવું, મારે બધાની વચ્ચે બોલવાનું. જો સિમ્પલ આન્સર આપી દઉં, કોઈને હર્ટ ન થાય એના માટે. કોઈને સમ્યક દર્શન છે નહીં છે એ એમની સાધના છે. વાય યુ નીડ ટુ ડિસ્ટર્બ અબાઉટ ઇટ, પહેલી વસ્તુ. બરાબર? એટલે હા, કન્ડિશનિંગ કરવામાં આવતું હોય, કન્ડિશનિંગ કરવામાં આવે એ બહારની વસ્તુ છે. કન્ડિશન થવું કે નહીં એ મારો ચોઈસ છે. તમે જલ્દી શું કામ ઇમ્પ્રેસ થઈને કન્ડિશન થઈ જાઓ છો? તમે ન્યુટ્રલ રહો, તટસ્થ રહો. તમારા તરાજુ ઉપરથી તમે તોલો. દરેક વસ્તુને ગુરુને પારખવાનો અધિકાર છે. તમે તમારી દ્રષ્ટિથી ગુરુની શોધ કરો, ગુરુને પારખો. બીજા કે છે માની શું કામ લો છો? નંબર 1. એટલે યુ ડોન્ટ નીડ ટુ ડિસ્ટર્બ અબાઉટ ઇટ. એમને છે કે મને થયું છે કે નહીં એ ઇમ્પોર્ટન્ટ છે, મારે કરવાનું છે કે નહીં એ ઇમ્પોર્ટન્ટ છે. આ પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ હું બધાને વારંવાર કહું છું, હું તો 25-30 વર્ષથી અહીંયા આવું છું. મેં ક્યારેય જિંદગીમાં કોઈ ચેલા બનાવ્યા નથી, અને એટલે જ હું કદાચ 24 કલાક સ્માઇલિંગમાં રહી શકું છું. આ મોટી ઉપાધિ છે. હા, શિષ્યોને સાચવવાની બહુ મોટી ઉપાધિ. અરે ઊંઘ ઉડાડી દે. અને મને તો કોઈ યોગીઓનો એટલો બધો સાથ મળ્યો છે ને, હું ઉપકાર માનું એટલો. મને કેટલા યોગીઓએ કીધું છે, ફકીરી કા આનંદ લેના હો ને તો અકેલે રહેના. આ મંત્ર ઉપર હું ચાલું છું કે હું મારી મસ્તીમાં રહું છું, કે આપણે કોઈ અટેચમેન્ટ જ નથી. બાકી તો પરિવાર છોડ્યો, ચેલા બનાવ્યા, ઘર છોડ્યું, આશ્રમ બનાવ્યો, શું ફરક પડ્યો? આઈ ઓલવેઝ કેપિટલ. ઊંધો હોય કે ચત્તો એક જેવો જ લાગે.
આઈ ઓલવેઝ કીપ ઇટ. ગમે તેમ હોય આઈ જ લાગે. એટલા માટે હું તમને વિનંતી કરું છું કે દરેક વ્યક્તિની લાઈફમાં કોઈ પરમ તત્વ હોવું જોઈએ, ગુરુ હોવા જોઈએ, માર્ગદર્શક હોવા જોઈએ, પણ આ તમારી પ્રાઇવેટ સાધના છે. મેં આટલા દિવસથી હું પ્રવચન આપું છું, મેં ક્યારેય મારા ગુરુનું નામ લીધું? આ મારી પ્રાઇવેટ શ્રદ્ધા છે. તમારે તમારા માટે કોઈ સમ્યક દ્રષ્ટિ છે એમ બી કોઈ નથી કે આ પ્રાઇવેટ મારી સાધના છે. એટલે તમારે એને રિફ્લેક્ટ કરવાની જરૂર નથી. વારંવાર ગુરુના વખાણ, ગુરુની વાત એની સામે કરાય જે ગુરુ તત્વ સમજે. એટલે હું તમને પણ વિનંતી કરું છું કે દરેક વ્યક્તિના જીવનમાં હોવું જ જોઈએ ગુરુ તત્વ. હું માનું છું, પણ એ પ્રાઇવેટ છે. તમે એને પબ્લિસિટીનો વિષય નહીં બનાવો મહેરબાની કરીને. એક વસ્તુ એ છે. બીજું, તમને મારી હાથ જોડીને વિનંતી, આટલો રૂડો સંઘ છે, આટલો બ્યુટીફુલ સંઘ છે, તમે જુઓ, સંઘ ન હોત તો આપણી હાલત શું થાય? તમને કોણ આટલા લેવલ ઉપર 4 દિવસમાં ઉચકીને સાધનામાં લઈ આવત? જ્યાં 1 મિનિટ માઇન્ડ સ્થિર નથી રહેતું, ત્યાં તમે 10-10 મિનિટ નિર્વિચાર રહી શકો છો 4 દિવસમાં. આ સંઘનું બળ છે. આ સંઘના જે મુમુક્ષુઓ છે, જે લીડર છે, આયોજકો છે, એમને આયોજન ના કર્યું હોત, અમે તો બેઠા હતા રાજકોટમાં, અમારી ઝોંપડીમાં, ધ્યાનમાં, અમારી મસ્તીમાં જ હતા. પણ અમને પણ ભગવાને આજ્ઞા કરી છે, તિન્નાણમ તાર્યાણમ, સ્વયં તરો, અને મોકો મળે અને ક્યાંક પ્રસંગ આવે તો બીજાના માટે પણ નિમિત્ત બનો. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આટલો રૂડો સંઘ છે, આટલું બધું છે. અને આપણે જૈન શાસ્ત્રમાં તો કીધું છે કે સંઘ એ 24 તીર્થંકર પછી 25મો તીર્થંકર છે. એટલે સંઘનું બળ બહુ મોટું બળ છે. વ્યક્તિગત આરાધના દેવગુરુ ધર્મની તમે ઘરમાં કરો, પણ સંઘની પ્રવૃત્તિ થતી હોય ત્યારે સંઘમાં હાજરી આપીને સંઘનું બળ લો, એ બહુ જ મહત્વનું છે. ત્યાં તમે પ્રાઇવેટ તમારી દુકાનો ખોલીને બેઠા છો, ધેટ ઇઝ ધ બિગ પ્રોબ્લેમ. એટલે અહીંયા આપણે આટલો બધો સંઘમાં સાથે મળી નાખે, એકબીજાના વાઇબ્સ કેટલા મળે છે. તમે એમ ના માનતા કે હું મારી સાધનાથી મારા ધ્યાનને ઉચકી શકું છું. આજુબાજુવાળાની કમ્પેશન વૃત્તિ પણ તમને સાધનામાં મદદ કરે છે. આ મેડિટેશન જે અહીંયા કરીને તમે એલિવેટ થયા છો, ઘરમાં એકલા કરી જજો, આ એલિવેશન નહીં આવે. ઘણીવાર સમૂહનું બળ આપણને સહયોગી બને છે. એટલે મારી ખાસ વિનંતી, કોઈ ગુરુને માનજો, શ્રદ્ધા રાખજો, ગુરુઓ પાસે જજો, ભક્તિ કરજો, ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલજો, બધું જ કરજો. આ તમારી વ્યક્તિગત જર્ની છે. વ્યક્તિગત જર્નીને તમે સમૂહમાં પબ્લિસિટીનું રૂપ નહીં આપો. આટલી મારી વિનંતી. ઘણીવાર સારા ભાવથી કરેલી પબ્લિસિટી અસાધનાનું કારણ બની શકે. એટલે એ જ. અને તમને મારી પર્સનલ વિનંતી બધાને, તમે કરો જ છો, પણ છતાં પણ અમારું કામ છે ટકોર કરવાનું. સંઘની પ્રવૃત્તિને પહેલાં પ્રાયોરિટી આપજો, વ્યક્તિગત એજન્ડાને બીજી પ્રાયોરિટી આપજો. અમારી ખાસ વિનંતી. અમારે ત્યાં ઇન્ડિયામાં એવું કહેવાય કે જો મારું પર્યુષણ ભુજમાં હોય, એક્ઝામ્પલ આપું છું, મારું પર્યુષણ જો ભુજમાં જૈન સેન્ટરમાં હોય તો ભુજના વ્યક્તિ ભુજનું પર્યુષણ છોડીને જો રાજકોટ પર્યુષણ કરવા જાય તો એ સાધુની આસાધના કરે છે. સિંગાપુરના શ્રાવક સિંગાપુરનું પર્યુષણ છોડીને જો ક્વાલાલંપુરમાં પર્યુષણ કરવા જાય તો સિંગાપુરના ડિગ્નિટરીની આસાધના કરે છે. આ જૈન તત્વ સમજવું બહુ અઘરું છે. ઇન્ટેન્શન સારું હોય, ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મ દ્વેષ તમારી અંદર એ ડિગ્નિટરી પ્રત્યે છે, અને ક્યાંક ને ક્યાંક ઋણાનુબંધનો મોહ તમને તમારા ગુરુ પ્રત્યે છે. આટલું ખોલીને કોઈ નહીં કે તમને જેનો સ્વાર્થ ન હોય ને એ જ કહી શકે. એટલે હું તમને વિનંતી કરું છું કે અહીંયા જ્યારે આટલા ભાવથી સંઘ બોલાવતો હોય, સંઘ બળ જ્યારે કામ કરતો હોય, ત્યારે આપણે રૂડા તો જ લાગીએ કે સંઘમાં આરાધના કરીએ. વ્યક્તિગત ગ્રુપમાં બધું થઈ રહ્યું છે એનાથી બચવું જોઈએ. બહુ જ કમિટી પ્રયાસ કરી રહી છે. અમારા પરેશભાઈ સાથે, કેનલભાઈ સાથે, બધા સાથે બહુ વાતો થઈ, હજુ કરવાની છે મીટિંગ. પણ બહુ જ આ લોકોનો પ્રયાસ છે, પુરુષાર્થ, કે બધા એક રૂફની નીચે
સાથે મળીને કરીએ અને તમને જેના પ્રત્યે શ્રદ્ધા છે દરેક ડિગ્નિટરીને વન બાય વન બોલાવીએ, પણ સાથે સંઘના બળથી કરો. વ્યક્તિગત નાના નાના ગ્રુપમાં કરશો તો વિખાઈ જશો. આપણો અવાજ ગવર્મેન્ટ સુધી પણ નહીં પહોંચે, અને એ નહીં પહોંચે તો પછી આપણે વિખેરાઈ જશું. પ્લીઝ, તમે બહુ ધ્યાન રાખ્યું છે. અત્યાર સુધી અમે ટકોર કરતા આવ્યા છીએ, પણ આ વસ્તુને ક્યારેય ઇગ્નોર ન કરતા. સંઘ પહેલા, પર્સનલ એજન્ડા પછી. થેન્ક યુ. થેન્ક યુ. બસ ટાઈમ થઈ ગયો છે, વધારે ટાઈમ લીધો, ક્ષમા માંગુ છું. નેક્સ્ટ પ્લાન સૂચના આપી દઈએ પછી Jai Jinendra. કયો સર છે? આઈ થિંક થોડી So we will take a 5-minute break while we set up for Kayat sir. We will follow the same as last time. On the men's side, we have mat. We'll go down. Ladies, stay on this floor. We will remove the chairs and we'll put more mats like yesterday, and then we do Kayat sir. 5 મિનિટનો બ્રેક. અને વોલેન્ટિયરને વિનંતી કે ચેર જરા સાઈડમાં કિનારે કરી શકે છે. અવાજ બને એટલો ઓછો કરજો, ધીમે કરજો, જેથી 5 મિનિટમાં સેટઅપ કરી શકીએ. થેન્ક યુ. જય હિન્દ. થેન્ક યુ. સારું પણ ક્વેશ્ચન કરો. જય હિન્દ સર, એક ક્વેશ્ચન લઈ ગયો પછી મને પછી હમણાં યાદ આવ્યું. જી, આ જે ધ્યાન કરીએ એ નિર્વિકલ્પ થવાની વાત બરાબર છે, પણ જો નિર્વિચાર થાય તો જીવ જડ થઈ જાય. નિર્વિચાર નિર્વિચાર થાય હા. તો જીવ જડ થઈ જાય. ના ના, જડ ના થાય. નિર્વિચાર જો તમે થઈ શકો ને તો તમારામાં વિચાર કરવાનો પાવર આવે છે. મારી એવી સમજણ છે ના ના, કે સાંભળો. હા, તમે ભૂખ્યા રહો ને તો જ તમે ખાવાનો આનંદ લઈ શકો. બરાબર સમજો. તમે ચાલો તો જ ઊંઘનો આરામ લઈ શકો. એમ તમે નિર્વિચાર રહો તો પાવરફુલી વિચાર કરી શકો. આપણે જીવ સંઘની પંચાયતી જીવે છે. હા.